પુરાણની અંદર એક દાખલો છે કે ટીટોડી હોય છે ને ટીટોડીના ઈંડા સમુદ્ર લઈ લે છે. એટલે ટીટોડીને તો શું બિચારાની શક્તિ, એટલે નાના નાના તણખલા નાખવા માંડી કે આજ તો સમુદ્ર ન રહેવા દો ને આ બધા નાખીને સમુદ્રને અંત કરી દો એમ. હવે એને પ્રયાસ કર્યો અને એનો પ્રયાસ જોઈને બીજા પક્ષીઓ એની મદદે આવ્યા. પક્ષીઓ મદદે આવ્યા એટલે બધા પક્ષીઓ થયા પછી કોઈ દેવોને નારદજી નીકળ્યા. નારદજીને ખ્યાલ આવ્યો કે આણે આના ઈંડા લઈ લીધા, તો એણે મદદ કરી. એમ કરતાં કરતાં પછી ઋષિમુનિઓ બધાય થઈને ભેગા થઈને જ્યારે મદદ કરી એટલે પછી આ જે સમુદ્ર કે જેને ટીટોડી તો કોઈ દી પહોંચી ન શકે, પણ છતાંય એ સમુદ્ર એને ઈંડા આપવા પડ્યા. તો અશક્ય વસ્તુ હતી, શક્ય વસ્તુ નહોતી, પણ ટીટોડીની અંદર એક સંકલ્પ હતો કે મારે આ કરવું છે. એમ આપણી સામે અમાપ રીતે અનંત પ્રકારના સંસ્કારો આપણી સામે પડેલા છે. એની સામે આપણે બહુ નાના પડી છીએ, પણ નાના પડી છીએ આપણી અંદર સંકલ્પનું બળ છે કે મારે આ કરવું જ છે. તો પછી આપણને પણ સહયોગ આપનારા કેટલાય વસ્તુ અંતરિક્ષમાંથી, બહારની સાઈડમાંથી આપણા માટે કોઈ સંકલ્પ કરે, કોઈ પ્રેરણા કરે, તો એ બધું થઈ શકે એવું છે. એટલે આ લાગે છે બહુ ભગીરથ કામ છે, મોટું, અને આપણે કરી શકીએ એવી આપણી ક્ષમતા નથી, એટલે આપણે મોટી શક્તિ છે એને શરણે જાય છે, તો અમને મદદ કર. અને એ મદદ કરશે તો આપણો રસ્તો ખુલ્લો થઈ જશે.